જોશું નિકોનનો P122 પોલ કરંટ કેવી રીતે જોવો. સૌપ્રથમ તમારે નીચેનું ડાઉન બટન દબાવવાનું રહેશે. ત્યારબાદ તમારે સાઈડનો એરો દબાવો. 1 2 3 4 5 6 7. પછી રેકોર્ડ આવશે. રેકોર્ડમાં તમે નીચેનો એરો દબાવો. CB મોનિટરિંગ આવશે. ત્યારબાદ તમે સાઈડનો એરો દબાવો. ફોલ્ટ રેકોર્ડ આવશે. ત્યારબાદ નીચેનો એરો. ફોલ્ટ નંબર આવી ગયા. ફોલ્ટ ટાઈમ આવી ગયો. ફોલ્ટ ડેટ, એક્ટિવ ગ્રુપ, ફોલ્ટ ફેઝ બાય L1, થર્મલ આઈ, મેગ્નેટ્યુડ એટલે કે આ ફોલ્ટ કરંટ 1.163 કિલો એમ્પિયર. આરમાં છે 1.163 કિલો એમ્પિયર. B એટલે Y, C એટલે B, N. રીસેટ માટે ક્લિયર.